નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 વિષય હિન્દી દ્વિતીય ભાષા એટલે કે તમારે જે ધોરણ 10માં દ્વિતીય ભાષાનું જે પ્રશ્નપત્ર આવે છે એનું આપણે બ્લુપ્રિન્ટ જોવાના છે। તમારું જે પેપર છે એ ટોટલ 80 ગુણનું છે અને 3 કલાકનું સમયનું પેપર છે। અને બીજી વાત જણાવી કે તમારા પ્રથમ અને દ્વિતીય સત્ર એટલે પૂરેપૂરો કોર્સ પૂછાશે। અને બીજી વાત જણાવી, તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે। અને આ જે બ્લુપ્રિન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા આ બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવી છે। અને માર્ચ 2023માં તમારો પેપર કેવું હશે એ વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે। અને નમૂનાનું પણ પ્રશ્નપત્ર અહીંયા મૂકવામાં આવેલું હશે। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે હેતુઓમાં પહેલાં ગુણ અને ટકાવારી વિશે છે। તો જ્ઞાન, તમારે જે જ્ઞાનને લગતી 26 ગુણનો પ્રશ્ન હશે, 33% હશે। સમજ માટે 20 ગુણનો પ્રશ્ન અને 25% જેવું પૂછાશે। 25% પ્રમાણે ઉપયોજનની વાત કરીએ તો 13 ગુણનું હશે, 80% પર। જ્યારે ઉચ્ચ વૈચારિક કૌશલ્યની વાત, જે સંયોજન વિશ્લેષણ અને અનુમાન મૂલ્યાંકન, સંયોજન વિશ્લેષણ 4 ગુણનું, જે 5% પ્રમાણે, અને મૂલ્યાંકન માટે 17 ગુણનું, જે 21% પ્રમાણે પૂછાશે। એમ કહીને કુલ 80 ગુણનો પ્રશ્ન અને 100 ગુણનું પૂછાશે। હવે તમારા પ્રશ્ન જોઈ લે કેવા પ્રકારના હશે। તો પ્રશ્ન નંબર 1 જે હેતુલક્ષી પ્રશ્ન છે જે 16 ગુણનો હશે। ટૂંક જવાબી પ્રશ્નો હશે જે 22 ગુણનો હશે। ટૂંક જવાબી પ્રશ્નો હશે જે 5 ગુણનો હશે। હેતુલક્ષી જે પ્રશ્નો છે 16 પ્રશ્નોની સંખ્યા જે 16 ગુણનો હશે, જે 1 ગુણનો હશે। ટૂંક જવાબી પ્રશ્નોમાં જે 22 પ્રશ્નો હશે અને 22 ગુણનો હશે, જે 1 ગુણનો। ટૂંક જવાબી જે પ્રશ્નો હશે 5 પ્રશ્નો હશે જે 10 ગુણનો, એટલે એક પ્રશ્ન 2 ગુણનો હશે। ટૂંક જવાબી પ્રશ્નો જે 5 પ્રશ્નો હશે જે તમારા 15 ગુણનો એટલે 3 ગુણનો હશે। અને લાંબા પ્રશ્નો હશે જે 2, જે તમારા એક પ્રશ્ન 5 ગુણ એમ કરીને 10 ગુણનો હશે। જ્યારે નિબંધ પ્રકારના પ્રશ્નોની વાત કરીએ તો એક જ પ્રશ્ન હશે જે તમારા 7 ગુણનો હશે। એમ કરીને કુલ ટોટલ તમારે 51 પ્રશ્નોની સંખ્યા હશે અને 80 ગુણનો પૂછાશે। હવે વિભાગ પ્રમાણે ગુણભાર જાણી લે કે કેટલા કેવી રીતે પ્રશ્ન હશે। તો ક્રમ નંબર 1 એટલે વિભાગ એની વાત કરીએ જે તમારો ગદ્ય વિભાગ હશે, જે પાઠ્યક્રમમાં સમગ્ર સંપૂર્ણ પાઠ્ય પુસ્તક જે 19 ગુણનું પૂછાશે। વિભાગ બી જે પદ્ય વિભાગ છે, જે સંપૂર્ણ પાઠ્યપુસ્તક એટલે કાવ્ય સંગ્રહ હશે, જે સમગ્ર પૂછાશે, જે 19 ગુણનો હશે। વિભાગ સીની વાત કરીએ તો જેમાં તમારો વ્યાકરણ વિભાગ હશે 18 ગુણનો। એમાં કયા કયા આવશે? મુહાવરે, કહાવતે, વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ કે એકલીય શબ્દ, સંધિ, ભાવવાચક, કર્તૃવાચક સંજ્ઞા, વિશેષણ, સમાસ વગેરે। જ્યારે ડી વિભાગનું જે લેખન વિભાગ હશે જે તમારા 24 ગુણનું હશે, જેમાં આવશે ગદ્ય સમીક્ષા, કહાણી લેખન, ટિપ્પણી, પત્ર લેખન અને નિબંધ લેખન। એમ કરીને તમારે 80 ગુણનો આ પ્રશ્ન થશે। હવે વાત કરી લઈએ આપણે ધોરણ 10 હિન્દી વાર્ષિક પરીક્ષા પ્રશ્નનું પરિરૂપ। હવે આપણે અહીંયા જો વિભાગ એ જે ગદ્ય વિભાગ છે એનું ગુણાકાર અને પ્રશ્નો કેવા ટાઈપના છે। તો સૌથી પહેલું છે विकल्प में से सही विकल्प चुनकर उत्तर लिखिए। ऐसे 2 प्रश्न पूछे जाएंगे જેના આપણા 2 ગુણનું હશે। 2 प्रश्न पूछे। सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति हो, ऐसे 2 प्रश्न पूछेंगे जो 2 गुणों से। वाक्यों में से सही वाक्य चुनकर पूरा वाक्य फिर से लिखे, ऐसे 2 प्रश्न पूछेंगे जो 2 गुणों से। प्रश्नों के उत्तर एक वाक्य में हो, ऐसे 3 प्रश्न पूछेंगे जो 3 गुणों से। प्रश्नों के उत्तर 2-3 वाक्यों में हो, ऐसे 2 प्रश्न पूछिए और उसके अथवा में एक प्रश्न दीजिए, जो 4 गुणों से। અને પ્રશ્નों के उत्तर 4-5 वाक्यों में हो, ऐसा एक प्रश्न पूछें और उसके अथवा में एक प्रश्न दीजिए, એટલે 3 ગુણનો હશે। અને કથનों का आशय स्पष्ट हो, ऐसा एक प्रश्न पूछिए और उसके अथवा में एक प्रश्न दीजिए, એ 3 ગુણ। એટલે જે છેલ્લા જે છે ને એક જ પ્રશ્ન પૂછે એના બદલામાં બીજો પણ પ્રશ્ન હશે, તમારા જેમાંથી જે આવડે તમે લખી દેશો। જે 3 ગુણના છે અહીંયા 2 પ્રશ્ન પૂછશે, અથવામાં એક પ્રશ્ન હશે, એટલે તમારા 2 પ્રશ્નો ફરજિયાત લખવાના, એટલે 4 ગુણ। એમ કહીને તમારો જે વિભાગ એ છે તમારે કેટલા ગુણનું હતું? વિભાગ એ 19 ગુણનું છે, બરાબર। વિભાગ બીની વાત કરીએ એ પણ તમારે 19 ગુણનું છે, જેમાં પદ્ય વિભાગ આવશે તમારે એ રીતે છે। विकल्प में से सही विकल्प चुनकर उत्तर लिखे, ऐसे 2 प्रश्न पूछेंगे। सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति हो, ऐसे 2 प्रश्न पूछेंगे। वाक्यों में से सही वाक्य चुनकर पूरा वाक्य फिर से लिखे, ऐसे 2 प्रश्न, એટલે બધા 2 ગુણ, એટલે 1 ગુણના પ્રશ્નો છે। ત્યારબાદ प्रश्नों के उत्तर एक वाक्य में हो, ऐसे 3 प्रश्न, એટલે 1 गुण। प्रश्नों के उत्तर 2-3 वाक्यों में हो, ऐसे 2 प्रश्न पूछेंगे और अथवा में एक प्रश्न, એટલે તમારે 2 પ્રશ્નો લખવાના છે, એના 2 ગુણ છે, એટલે 4 ગુણનો આ પ્રશ્ન છે અને અથવામાં એક પ્રશ્ન આપેલો હશે। ત્યારબાદ प्रश्नों के उत्तर 4-5 वाक्यों में हो, ऐसा एक प्रश्न पूछिए और उसके अथवा में एक प्रश्न दीजिए, 3 गुणों से। पंक्तियों का आशय स्पष्ट हो, ऐसा प्रश्न एक प्रश्न पूछिए और उसके साथ में एक प्रश्न दीजिए, जो 3 गुणों
हशे। तो अहींया तमारा अथवामां जे नीचे आपेला छे 2-3 वाक्यवाळो प्रश्न, पछी 4-5 वाक्य प्रश्न अने एक प्रश्न पूछे तो ये तमारा अथवामां एक प्रश्न मूकेलो हशे, बराबर। अने एमना गुणभार अलग अलग हशे, 2, 3, 3। तो आ रीते विभाग बी पद्य विभाग तमारे 19 गुणनुं हशे। त्यारबाद व्याकरण विभागनी बात करूँ सी, जे तमारा 18 गुणनुं छे। तो एमां पहेलुं छे कहावत का अर्थ स्पष्ट और एक प्रश्न पूछे, बराबर। अर्थ आपवानो अने स्पष्टीकरण। शब्द समूह के लिए एक शब्द आपसे एनो प्रश्न पूछे। पछी संधि को छोड़िए ऐसा प्रश्न, संधि को जोड़िए ए पण तमारे एक गुणनुं। मुहावरे का अर्थ एक वाक्य प्रयोग आवशे, शब्दों का विरोधी शब्द आवशे, शब्दों का पर्यायवाची शब्द आवशे, जे तमारा बब्बे गुणना छे। क्यांथी? मुहावरेथी तमारा बब्बे गुण चालू थाय छे। त्यारबाद शब्दों की भाववाचक संज्ञा बना के लिए 2 प्रश्न पूछे, ये तमारा 2 गुणनो छे। आ बधा बब्बे गुणना छे। अने शब्दों की कर्तुवाचक संज्ञा बनाईए ए 2 प्रश्न। तो एम कहीने तमारा आ जे विभाग सी 18 गुणनो हशे। तमे जोई लो अने आ रीते तैयारी करजो। हाँ, त्यारबाद आवे सी हजी आगळ वाले शब्दों की विशेष संज्ञा बनाने के लिए 2 प्रश्न पूछे, 2 गुणनु। समास को पहचाने ऐसे 2 प्रश्न। एम कहीने तमारा 18 गुणनो आ विभाग सी हशे। ज्यारे विभाग डी नी बात करें तो लेखन विभाग, एमां पहलुं छे प्रयोजनमूलक में संक्षिप्त टिप्पणी पूछे और उसके अथवा में एक टिप्पणी दीजिए, जे तमारा 3 गुणनो हशे। अपरिचित परिच्छेदों पढ़कर प्रश्नों के उत्तर लिखे ऐसे 4 प्रश्न पूछे, जे तमारे 1-1 गुणना 4 प्रश्न हशे। एक पत्र लेखन पूछे, जे तमारा 5 गुण। मुद्दा के आधार पर एक कहानी पूछिए तो ये 5 गुणों से। और किसी एक विषय पर 150 शब्दों में निबंध पूछिए, उसके अथवा में 2 निबंध दीजिए। एटले अथवा में ए 2 निबंध पर तमारे 1 लखवानुं, जे 7 गुणों से। तो विभाग डी ए तमारा कुल टोटल केटला गुणनुं छे? 24 गुणनुं। तो आम करीने तमारा हिंदूनी जो प्रश्ननुं माळखुं तमारे कुल टोटल 80 गुणनुं छे। अने तमने जणावी दઉં કે અહીંયા જે નોંધ મારી છે એક વખત જોઈ લઈએ કે પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ લેવાનો રહેશે, જ્યારે જેનું પરિણામ વાર્ષિક પરીક્ષા પરિણામ 80 ગુણનું રહેશે, બરાબર। ત્યારબાદ પ્રિલિમિનરી પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવાનો રહેશે અને તેનું વાર્ષિક પરિણામ પ્રમાણે 80 ગુણ રહેશે, જે 80 ગુણ તમારા રીતે રહેશે। હવે એનું તમારું પેપર કેવા ટાઈપનું છે જોઈ લો, એક વખત નજર કરી લો એટલે તમે આનું સોલ્વ કરશો તો પણ ફાયદો રહેશે। तो नमूना प्रश्नपत्र जो लो तमें अहीं पहलो प्रश्न है, जो तमें नीचे निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्प में से सही विकल्प चुनकर 2 आपेला है तो 2 1-1 गुणना है। पछी सही विकल्प रिक्त स्थानों की पूर्ति के खाली जगह आपेली है, ए पण 2 गुणनी है। निम्न वाक्यों में से सही वाक्य चुनकर लिखे, ए पण तमारे 2 गुणनु है, 2 आपेला है। पछी निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए, ए तमारे 3 गुण है, 1-1 गुणनु है। पछी निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में जे तमारा 2 आपेला है और एक अथवामां आपेला तमारे 2 फरजियात लखवाना, जे 2 गुणनु है। त्यारबाद निम्नलिखित कथनों का आशय स्पष्ट के जे तमारा 1 आपेलो और अथवा में आपेलो, जे तमारा 3 गुणनु है। आ रीते पद्य विभाग पण आपेलू है। पद्य विभाग तमारा 2 प्रश्नों सही विकल्प चुनकर एटले एमसीक्यू की है 2 गुणनु है। पछी खाली जगह आवशे, तमारे 2 गुणनी पूछाशे। पछी प्रश्नों वाक्य चुनकर वाक्य फिर से लखीए, ए तमारे 2 गुणनु हशे। पछी प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए, जे तमारे 3 गुणनु हशे, 1-1 गुणनु। पछी निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में दीजिए, ये तमारा 2 आपेला एक अथवा मूकेलो है, जे तमारा 4 गुणों से 2-2 गुणना हशे। त्यारबाद निम्नलिखित प्रश्नों के उत्तर 4-5 वाक्यों में लिखिए, ये तमारा 3 गुणनु हशे, जे एक अथवा मूकेलो है। और निम्नलिखित पंक्तिओं का आशय स्पष्ट कीजिए, जे तमारा 3 गुण जे पंक्ति आपी होय तमारे स्पष्टीकरण करवानुं छे। हवे व्याकरण विभाग सीनु जोईए, एमां तमारे जे वात कई कहावत का अर्थ एक जो 27 में 1 गुणनु। निम्नलिखित शब्द समूह के एक शब्द ए पण 1 गुणनु। पछी निम्नलिखित संधि को छोड़िए 1 गुणनु। पछी निम्नलिखित संधि को जोड़िए 1 गुणनु। निम्नलिखित मुहावरे का अर्थ देखकर वाक्य में प्रयोग आ 2 गुणनु, कारण के एक तो अर्थ आपवानो पछी एनुं वाक्य पर एटले 2 गुणनु थशे। निम्नलिखित शब्दों को विरोधी जे तमारे 2 आपेला है, 2 गुणनु है। निम्नलिखित शब्दों के का पर्याय शब्द लिखे, ए तमारे 2 गुणनु हशे। और निम्नलिखित शब्दों को भाववाचक संज्ञा में लिखे, ए पण तमारे 2 गुणनु हशे। और निम्नलिखित शब्दों की क्रतुवाचक संज्ञा लिखे, ए पण 2 गुणनु हशे। और निम्नलिखित शब्दों की विशेष संज्ञा लिखे, ए पण तमारे 2 गुणनु हशे। और छेल्लुं छे निम्नलिखित शब्द समास को पहचाने, तमारा 2 गुण हशे। लेखन की बात करिए तो तमारा अहींया निम्नलिखित सबसे टिप्पणी लेखन है, ईमेल अथवा समाचारपत्र ए तमारे टिप्पण लखवानुं जे तमारे 3 गुणनु हशे। पछी तमारे जे परिच्छेद आपेलो एने वाँचीने बराबर ध्यानथी जोई लो, एने वाँचीने तमारा प्रश्नों जे तमारा 4 प्रश्नों हशे, तो एक वखत आ नजर स्टॉप करीने तमे एक आ फकड़ो पण एक वखत नजर कर लेजो, जे तमारा माटे परीक्षामां उपयोगी निवडे अने एनो तमारे जवाब आपजो। त्यारबाद आवे छे नियमानुसार पत्र लिखे, जे तमारे अहींया पत्र लेखन कह्युं छे ए जुओ। अभिनंदन हर्षवर्धन, वीरता को देखकर अपने मित्र के हित पाठकों प्रसन्न, ये तमाम 5 गुणों से। अहीं एड्रेस बीजा पण होई सके। पछी कहानी लेखन है, तमारे कहानी एक मुद्दो आपेलो है, एना परथी कहानी बनाववानी छे। पछी त्यारबाद निम्नलिखित जे 150 शब्दों है, जेमां विज्ञान की सिद्धियां, फौजी की तालीम, मेरी प्रिय पुस्तक, एम कहीने तमारे 7 गुणनो आ निम्न लेखन हशे। तो विद्यार्थी मित्रों, आ थई गयुं तमारा धोरण 10 नी ब्लूप्रिंट वार्षिक परीक्षा मार्च 2023 थी।
તો આ રીતે તમે જોઈ લેજો, એક વખત નજર કરી લેજો અને આ જે નમૂનાનું પ્રશ્નપત્ર એને પણ તમે સોલ્વ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષામાં ઉપયોગ નીવડે અને તમારું પેપર સારું જશે. અને બીજા વિદ્યાર્થી મિત્રોને આ બ્લુપ્રિન્ટ શેર કરજો, જેથી એ પણ આ રીતે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યો? જો સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અચૂક શેર કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લુપ્રિન્ટ સાથે. આવજો. બેસ્ટ ઓફ લક.